પવિત્ર ભાઈ બહેનના અતૂટ સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે કચ્છ મોરબી વિસ્તારના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને સંવેદનશીલ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં દિવસ રાત જોયા વગર નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતી ભુજ નગરપાલિકાની સ્વચ્છાગ્રહી બહેનોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા અને સમાજમાં તેમના સ્થાનને વધુ ગૌરવાન્વિત કરવાના ઉમદા હેતુથી આ ભાવભરી ઉજવણી યોજાઈ। સમાજના સાચા સેવકોનું સન્માન, અન્યોના આરોગ્ય અને શહેરની સુંદરતા માટે સતત કાર્યરત રહેતી આ સ્વચ્છાગ્રહી બહેનો સમાજની સાચી શક્તિ છે। આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે। ભાઈ અને બહેનનો આ પવિત્ર તહેવાર વર્ષો પરંપરાગત આપણે સૌ ઉજવી રહ્યા છીએ। એક દિવસ પહેલાં હમણાં અમે સરહદ ઉપર જઈ કરીને બીએસએફના જવાનોને અમારા સાથે બધા બહેનો સાથે જોડાઈ કરીને બીએસએફના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનનો પર્વ મનાવ્યો। આજે ભુજ નગરપાલિકાના જે આપણા સ્વચ્છતા ગ્રહીની જે આપણા બહેનો છે એ બધા જ બહેનો આજે મારી ઓફિસે આવ્યા હતા। એમના દ્વારા આજે બધા જ બહેનોએ રાખડી બાંધી હતી, એમના આશીર્વાદ મેળવ્યા હતા અને રક્ષાબંધનના આ પવિત્ર દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી। આપણે જાણીએ છીએ કે આજનો દિવસ ભાઈ અને બહેન માટે અનેરો દિવસ છે અને આપણે બધા ખૂબ જ હર્ષ સાથે, આનંદ સાથે આ તહેવારને ઉજવીએ છીએ। આજે આટલી બધી બહેનોએ જ્યારે રાખડી બાંધી છે, એક સમરસતાનો દર્શન કરાવ્યા છે। હું બધી જ બહેનો માટે મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું કે એમના જીવનમાં, એમને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને આપણે બધા સાથે મળી કરીને આવા તહેવારોની આપણે બધા ઉજવણી કરતા રહીએ। એ વાતનો આનંદ છે કે આજે 100 કરતાં વધારે ભુજ નગરપાલિકાની સ્વચ્છતા ગ્રહીની બહેનો દ્વારા આજે મને મારી ઓફિસ ઉપર આવી કરીને આજે એમણે રાખડી બાંધી છે। હું એમના પરિવાર માટે, એમના માટે પણ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું।